જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આજે વિકલ્પ આપેલા હોય અને એમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખવાનો થતો હોય એવી ખાલી જગ્યાઓ જોઈએ છે। એક વાત તો તમને ખબર જ છે કે વિકલ્પ આપ્યો હોય કે ન આપ્યો હોય, વિકલ્પ આપ્યો હોય કે ન આપ્યો હોય, આપણને તો આપણી ગણતરી આપણી બુદ્ધિથી જવાબ લાવતા આવડવો જોઈએ। વિકલ્પ આધારિત રહેવાનું થતું નથી, એટલે એના માટે તમારે સૂત્રો, સમજણ અને એ પ્રમાણેની કાર્ય પદ્ધતિ એ વિકસાવવી તો પડે જ। તો આવો હવે આપણે આમાં આગળ દાખલા જોઈએ। ચલો શરૂઆત આપણે એક અલગ પ્રકારથી કરીએ કે જેમાં પહેલાં 13મી ખાલી જગ્યા લઈએ છીએ। એનું કારણ છે એક સૂત્રોની સમજણ આપણામાં વિકસે એટલા માટે। એક નળાકારનું ઘનફળ, તમને નળાકારનું ઘનફળ આપ્યું છે 550 સેમી ઘન। જો હવે દાખલો કેવી રીતે ગણાય જોજો, જેની ત્રિજ્યા અને ઊંચાઈ આપી છે, ત્રિજ્યા 5 સેમી અને ઊંચાઈ શોધવાની છે। એનો મતલબ કે આ નળાકારના ઘનફળનું સૂત્ર πr² h થતું હોય, જેમાં આ 550 આપેલું છે। નળાકારનું ઘનફળ એવું ગુજરાતીમાં લખ્યું છે 550, એનો અર્થ આપણે એના સૂત્ર પ્રમાણે πr² h બરાબર 550 થાય એવો કરવાનો। જેમાં હવે પાઈમાં જવાબ તો આપણને નથી માગ્યો, એટલે પાઈની કિંમત મૂકવી રહી 22/7, ત્રિજ્યા આપી છે 5 એટલે 5 ગુણ્યા 5 2 વખત વર્ગ છે એટલે, અને આ h 550। હવે આ hને સૂત્રનો કરતા બનાવવાનો 550। ધ્યાન આપજો, આ 22/7 જે સામેની દિશામાં લઈ જઈએ બરાબર, એટલે વ્યસ્ત થઈને ગુણા એટલે 7/22। વારંવાર એકને એક બાબતોની ચર્ચા કરીએ છીએ આપણે। 5 ગુણ્યા 5 એ છેદમાં જાય, એનો મતલબ કે ઉપર 1। બસ હવે આનું સાદું રૂપ આપો એટલે h મળી જાય। અહીંયા 11 દુ 22, 11 પંચા 55 એટલે આ 50। એકલા 55 હોય તો 5 વડે ભાગ ચાલે ને, 11 પંચા 55, 11 દુ 22, આ શૂન્ય મૂકી દેવાનું પાછું એટલે 50 થઈ જાય। પાયો 25 ને 25 દુ 50, એટલે ત્રિજ્યા તમારી આવી ગઈ 7 દુ 14, ઊંચાઈ અને જો બગડો છે ને 14/2 એટલે આ 7, 2 ઉડાડો તો પણ 7 આવશે। ડન, એટલે આટલું ઇઝી છે। 14મો પ્રશ્ન, 5 સેમી ત્રિજ્યા અને 12 સેમી ઊંચાઈ એવા શંકુનું ઘનફળ, કંઈ કરવાનું નથી, કિંમત જ મૂકવાની છે। પાઈ એમને એમ રાખવાનું છે, તો આ 1/3 પાઈ, ત્રિજ્યા કેટલી છે 5, તો 5નો વર્ગ 25 લખીએ ડાયરેક્ટ। ઊંચાઈ કેટલી છે 12, 3 ચોક 12 બરાબર છે, તો 25 ચોક 100 પાઈ બરાબર। આવો મિત્રો, હવે આપણે આજે ગણી રહ્યા છીએ જે MCQs, એમાં આ પ્રશ્ન થઈ ગયો છે ગોલકનો શંકુવાળો 15મો પ્રશ્ન। બે શંકુઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર, તો શંકુઓની ત્રિજ્યા R1/R2। હવે તમને ખબર હશે કે આવું કેમ કરીએ છીએ, બે શંકુ કીધા છે, ગુણોત્તર છે એટલે 1 2 એ પ્રમાણે ત્રિજ્યાઓનો ગુણોત્તર અને ઊંચાઈઓનો ગુણોત્તર। ઊંચાઈ પણ એટલે એમાં પણ h1/h2 લેવાનું, કેટલો છે 9/4। ચાલો, તો તેમના ઘનફળોનો ગુણોત્તર શોધવાનો છે, અર્થાત એમના ઘનફળ એટલે V1/V2 લઈએ તો V વોલ્યુમ, કદ, ઘનફળ કહી શકાય। કોના? શંકુ, તો એનું સૂત્ર લખવાનું 1/3 પાઈ h1 નીચે 1/3 પાઈ r2² બરાબર। આમ તો શંકુના ઘનફળનું સૂત્ર શું છે 1/3 પાઈ r²h, પણ અહીંયા આપણે ગુણોત્તરમાં આગળ વધવાનું છે ને, એટલે 1 અને 2 પ્રમાણે જવું પડશે। હવે ધ્યાન આપો, 1/3 પાઈ ડીસ્યુમ r1² r2², જ્યાં r1 અને r2 કેટલું છે 2/3, એટલે બંનેના વર્ગ થાય તો 4/9, h1/h2 સીધું 9/4, તો આ ઉડી ગયું, શું વધ્યું 1/1, એટલે જવાબ થઈ ગયો 1/4।
1 આ ઘનફળોનો ગુણોત્તર આવ્યો. નેક્સ્ટ 16મો પ્રશ્ન સરસ છે. ગોલકની ત્રિજ્યા બમણી કરવાથી, મિત્રો ગોલકની ત્રિજ્યા બમણી કરવાથી તેનું ઘનફળ મૂળ ઘનફળના ખાલી જગ્યા ઘણું થાય એવું પૂછ્યું છે. ખાલી આકૃતિ બતાવું તો આ ગોલકની ત્રિજ્યા હતી, એ બમણી કરીએ તો એનું ઘનફળ કેટલા ગણું થાય. આના કરતાં તો આપણે આની વાત કરવી હોય ને તો આ જે ઘનફળનું સૂત્ર જ લખવાનું રહે કે ભાઈ આ મૂળ ઘનફળ થયું. કોઈ પણ હોય જે પણ ત્રિજ્યા છે એટલે આપણે એને આર તો સ્વાભાવિક રીતે વિચારવી જ પડશે. તો આ 4/3 પાઈ આર ઘન શું છે? મૂળ ગોલકનું ઘનફળ. ત્રિજ્યા બમણી થઈ, અહીંયા 2r થઈ, આ આર હતી. તો હવે એ સૂત્રમાં 2r નો ઘન આવે. બસ તો એ જુદું કરો તો 4/3 પાઈ 2 નો ઘન 8 આર ઘન. 8 ઉપર મેં બોક્સ કર્યું છે મિત્રો, આમાં કંઈક સમજવાનું છે. એ 8ને હું આગળ લખું તો 8 પછી ગુણ્યા 4/3 પાઈ અને આર ઘન થઈ જાય. હવે મેં આને બોક્સ કર્યું છે અને આને પણ બોક્સ કરું છું. તો એ બંને જે બોક્સની કિંમત છે ને એનો મતલબ કે 4/3 પાઈ આર ઘન 4/3 પાઈ આર ઘન એ સરખું, એટલે ઘનફળ એ મૂળ જે ગોળાનું ઘનફળ હતું એટલું તો ખરું જ, પણ કેટલા ગણું વધ્યું? 8 ગણું મિત્રો. એટલે એનો જવાબ એવો સ્વીકારી શકાય કે જો ત્રિજ્યા આર હોય ને બમણી કરો 2r કરો તો એ ઘનફળ 8 ગણું થાય. જો ગોળામાં કોઈ ગોળાનું માનો કે ઘનફળ 10 એકમ હોય અને તમે એની ત્રિજ્યા બમણી કરો તો એ 10 ના 8 ગણું એટલે 80 એકમ થઈ જાય. આવો આપણે પ્રેક્ટિકલી જવાબ આપી શકીએ. જોડે જોડે એક બાબત ફ્રી. કેમ? જો આ ત્રિજ્યા 3 ગણી કરી હોત તો અહીંયા 3r હોલ ઘન આવે અને 3 નો ઘન 27 આવે અહીંયા. બસ. જો આ ત્રિજ્યા અડધી કરી હોત તો એનો મતલબ કે અહીંયા 2 ની જગ્યાએ 1/2 નો ઘન એવું થાય. તો એનો જવાબમાં 1/8 આવે. તો અહીંયા 1/8 આવે એટલે 8મા ભાગનું કહેવાય. જો ભાગનું પૂછ્યું હોય ને તો એને 8મા ભાગનું કહેવાય, અને કેટલા ગણું એવું પૂછ્યું હોય તો 1/8 ગણું કહેવાય. ક્લિયર? એ પ્રમાણે જરા શબ્દોની કિંમત કરવી. નેક્સ્ટ 17મો પ્રશ્ન. ચાલો 17મો પ્રશ્ન વાંચીએ. 12 સેમી ત્રિજ્યા એટલે આર બરાબર 12 સેમી અને 20 સેમી તિર્યક ઊંચાઈ એલ બરાબર 20 સેમી વાળા શંકુનું વક્ર પૃષ્ઠફળ. આપણે કંઈ કરવાનું રહેતું નથી. શંકુના વક્ર પૃષ્ઠફળનું સૂત્ર છે પાઈ આર એલ. એમાં આર જાણો છો, એલ જાણો છો, જવાબ આવી જશે. 18મો પ્રશ્ન. આ શરૂઆતમાં પ્રશ્નો એટલા માટે લીધા છે આવા કે આટલા સરળ પ્રશ્નો પૂછાય તો સીધી સૂત્રમાં કિંમત મૂકીને જવાબ મળી જતા હોય અને એનો 1 માર્ક્સ મળતો હોય છે. 5 સેમી ત્રિજ્યા એટલે આર બરાબર 5, તેટલી જ ઊંચાઈ, ત્રિજ્યા જેટલી જ ઊંચાઈ એટલે એચ બરાબર પણ આર જ ધરાવતા નળાકારનું ઘનફળ. તો એ નળાકારના ઘનફળનું સૂત્ર થાય પાઈ આર સ્ક્વેર એચ. એકચ્યુઅલમાં તમને અહીંયા આગળ જવાબમાં શું પૂછ્યું છે? એકલું પાઈ. બરાબર છે. તો 5 સેમી ત્રિજ્યા અને એટલી જ ઊંચાઈ એટલે 5 આર કેટલા છે? 5 5 નો ઘન વર્ગ અને અહીં 5 ફરી વાર આવશે આર જેટલા એટલે 5 ની 2 અને 1 3 ઘાત એટલે 125 થઈ ગયું. 125 પાઈ. બરાબર? ફરી વાર સમજી લો. આર 5 મૂકો એટલે 5 નો વર્ગ 25 થાય અને એચ અને આર સમાન છે એટલે અહીંયા આપણે એચ પણ કેટલા લઈ શકીએ? 5 એટલે 25 5 125 પાઈમાં જવાબ માંગ્યો છે. એટલે એ રીતે જવાબ 125 પાઈ એવો થશે. હવે 19મો પ્રશ્ન. 3 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલકનું ઘનફળ કાંઈ કરવાનું નથી. અર્ધગોલકના ઘનફળના સૂત્રમાં 2/3 પાઈ આર ઘન. જો કેટલું ઇઝી છે. સૂત્ર મૂક્યું 2/3 પાઈમાં જવાબ એમને એમ માગ્યો છે. 3 સેમી ત્રિજ્યા સીધી છે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ઘન છે. 3 તરી 9 અને 9 દુ 18. જવાબ આવશે 18 પાઈ. 20મો પ્રશ્ન.
બે નળાકારની ત્રિજ્યાઓનો ગુણોત્તર. હવે તમારે વિચારવાનું છે કે કેવી રીતે લખવું. બે છે R1 R2 3/4. ઊંચાઈનો ગુણોત્તર H1 H2 કેટલો 4/5. ઘનફળોનો ગુણોત્તર તમારે જાતે πr²h એટલે R1 અને H1 લેવાનું, નીચે πr²h એટલે R2² અને H2 લેવાનું અને જાતે જ આ જવાબ સોલ્વ કરવાનો છે. આઈ થિંક 9/20 જવાબ આવશે. ચાલો હવે આપણે એની પહેલા નંબરની ખાલી જગ્યાથી વાત કરવી છે. એમાં પહેલો પ્રશ્ન પાછળ છે એટલે હું તમને જરા આકૃતિથી સમજાવી દઉં. 3 સેમી, 4 સેમી અને 5 સેમી. આની ત્રિજ્યા 3 સેમી છે, આની ત્રિજ્યા 4 સેમી છે અને આની ત્રિજ્યા 5 સેમી છે. આવી ત્રિજ્યા ધરાવતા આ ગોલકોને ઓગાળી અને મોટો ગોલક બનાવીએ તો આ ગોલકની ત્રિજ્યા કેટલી મળે એવું પૂછવામાં આવે તો જવાબ શું થાય? સમજી લો ફરીવાર. 3, 4 અને 5 સેમી ત્રિજ્યાવાળા 3 ગોલકને ઓગાળી લેવાના છે અને એમાંથી એક મોટો ગોલક બનાવવાનો છે. તો એની ત્રિજ્યા કેટલી થાય આવું પૂછ્યું છે. કંઈ નહીં, આપણે એના સૂત્ર પ્રમાણે જઈએ તો આ 4/3 પાઈ 3/3 ગોલકના ઘનફળની વાત ચાલે છે. ટોપિક ઘનફળનો લેવાનો. આ 4/3 પાઈ 4/3 4/3 પાઈ 5/3 બરાબર જે મોટો ગોલક બને છે 4/3 પાઈ r3. હવે કોમન કાઢ્યા પછી આ 4/3 પાઈ બધે ઉડી જશે. જુઓ, કોમન કાઢ્યા પછી પણ સમજીએ તો અંદર શું વધે? 3/3 27, 4/3 64 અને 5/3 125 બરાબર r3. 5 ને 4 9 ને 7 16નો છગડો વધી આવી 1, 2 ને 1 3 ને 6 9 ને 2 11 ને એકડો વધી આવી 1 ને 1 2 216 બરાબર r3. આનું આ 6નો ઘન છે મિત્રો. લો, સરસ કામ થઈ ગયું તમારું. આનો મતલબ એ થાય કે જે નવો ગોળો બને એની ત્રિજ્યા 6 સેમી થાય. ઓકે, હવે આપણે આ પ્રશ્ન નંબર 2 ઉપર નજર નાખવાની છે. આ બીજો પ્રશ્ન. r ત્રિજ્યાવાળા અર્ધગોલકમાંથી કોતરીને બનાવેલ શંકુનું મહત્તમ ઘનફળ. હવે તમે સમજતા હશો કે મેં આ પ્રશ્નો પછી કેમ લીધા છે. આ અગાઉ જે પાછળના પ્રશ્નો હતા એ પહેલાં લીધા છે કારણ કે તેમાં સરળ બાબતો હતી. સીધી સૂત્રમાં કિંમત જ મૂકવાની હતી. હવે આમાં જુઓ થોડું થોડું અટપટું આવે છે. આ વાત સમજો શું કહે છે. r ત્રિજ્યાવાળા અર્ધગોલક એટલે ત્રિજ્યા r છે. આ પણ ત્રિજ્યા જ બને, બરાબર છે. આ r ત્રિજ્યાવાળા અર્ધગોલકમાંથી કોતરીને શંકુ બનાવવાનો હોય તો હવે આ મહત્તમ ઘનફળવાળો શંકુ બનાવવા માટે આ શંકુનું તળિયું કરવું પડે અને એને એ આમ વિચારો એટલે આ શંકુ બની જાય. અંદર બાજુમાં તમને આ જ વસ્તુ આ રીતે દોરી બતાવું તો મિત્રો હવે આ શંકુ જે આ અર્ધ ગોળામાંથી બનાવ્યો કાપીને મહત્તમ ઘનફળ મળે તેવો એની એક તો પહેલાં ત્રિજ્યા થઈ ગઈ r. આને શું કહેવાય? શંકુની ઊંચાઈ. એ પણ અહીંયા અર્ધગોળામાંથી વિચારો ને તો એ પણ મળે r. બસ આ મુખ્ય કામ. એટલે શંકુ માટે h અને r બંને સેમ છે. શંકુ માટે h અને r બંને કેવા મળ્યા? સરખા મળ્યા છે. એટલે હવે આપણને એમાં કંઈક સરળતા રહેશે. તો એવા આ શંકુનું ઘનફળ શોધવું છે. સૂત્ર 1/3 પાઈ r²h જેમાં 1/3 પાઈની જગ્યાએ પાઈ જ રાખવાનું છે. જવાબમાં આપ્યું છે r² તો ત્રિજ્યા છે જ. હવે આ h શું બન્યું? બસ આ કન્સેપ્ટ વધ્યો કહેવાય તમારે સમજણનો કે અહીં આ શંકુ કોતર્યો એટલે જે અર્ધગોલકની ત્રિજ્યા હતી એ જ શંકુની h બને. એનો મતલબ કે hની જગ્યાએ પણ r જ મૂકવાનું છે કારણ કે વિકલ્પોમાં ક્યાંય h નથી, જવાબમાં બધું r પ્રમાણે છે. તો આ 1/3 પાઈ r2 અને 1/3 એટલે r3 અર્થાત આ ડી જવાબ થઈ ગયો 1/3 પાઈ r3. આગળ મિત્રો ત્રીજો પ્રશ્ન. જેની ધાર a હોય તેવા એક સમઘન. એટલે આપણે આ સમઘન વિચાર્યો જેની ધાર a છે. જેની ધાર a હોય તેવા એક સમઘનની વાત ચાલે છે. તો એના માટે શું કરવાનું છે?
માંથી મહત્તમ ઘનફળ ધરાવતો નળાકાર કોતરવાનો છે. હવે તમે અહીંયા આને નળાકારમાં રૂપાંતરિત કરી નાખો, પતી ગયું. એટલે આ સમઘન, ચલો મોટો બતાવું, સમજો ફરી વાર. આ સમઘન છે જેની ધાર એ છે. આમાંથી મહત્તમ ઘનફળ ધરાવતો નળાકાર કોતરવો છે. એટલે માનો કે આપણે આમાંથી આ નળાકાર વિચારી લીધો, થઈ ગયું. તો નળાકાર માટે એક તો પહેલાં આ એચ શું બને ખબર છે કે આ સમઘનમાંથી બનાવે છે, એટલે આ એચ બરાબર એ થઈ ગયું. આર શું બને? આ આર છે, કેટલી બનશે વિચારો છે. જો આ સમઘનની આ ધાર પ્રમાણે વિચારો તો આ વ્યાસ છે, એટલે ત્રિજ્યા કેટલી બનશે? એની અડધી. આ માપ લાવતા આવડવું જોઈએ. અહીં ટોપિક કેમ અલગ થાય થોડો, કે તમારે આ સમજણનો પ્રશ્ન પણ આવશે અને તમારે લખવાનું પણ આવશે, એટલે કે સૂત્ર મૂકીને. એટલે સાદો દાખલો એટલા માટે ના થાય, એક સ્ટેપ વધે છે. કેવી રીતે? તો આ સમઘન માટેની ધાર ઉપરથી તમારે અંદર મહત્તમ ઘનફળવાળો નળાકાર વિચારવો હોય તો એની ઊંચાઈ કેટલી બને એવું અલગથી વિચારવું પડે, એની ત્રિજ્યા કેટલી બને એવું વિચારવું પડે. એટલે એટલું વધ્યું કહેવાય. તો હવે આ ઘનફળ શોધવું હોય પાઈ આર સ્ક્વેર એચ, તો આ પાઈ એમને એમ, આર કોણ કેટલું આવ્યું? એ ભાગ્યા 2, એ ભાગ્યા 2 બે વાર, અને એચ એટલે એ. તો નીચે છેદમાં 4 હોય એવો જવાબ પહેલાં શોધવાનો, તો કે આ બંને એ કેટલી વાર છે? 1, 2 અને 3, એટલે આ પાઈ એની 3 ઘાત છેદમાં 4. આ થઈ ગયો ફાઇનલ જવાબ. છ સેમી ત્રિજ્યા અને 10 સેમી ઊંચાઈવાળી નળાકાર બાટલીમાં રહેલું પ્રવાહી. 6 ત્રિજ્યા અને 10 ઊંચાઈ એમાં રહેલું આ પ્રવાહી. શું કરવાનું છે એનું? 2 સેમી ત્રિજ્યા અને 3.6 સેમી ઊંચાઈવાળા શંકુ આકારના પાત્રોમાં ભરવામાં આવે તો ખાલી જગ્યા પાત્રો ભરી શકાય. આ શંકુ આકારનું પાત્ર કે શું કહે છે? નળાકાર બાટલીમાં રહેલું પ્રવાહી 2 સેમી ત્રિજ્યા, એટલે આ શંકુની ત્રિજ્યા 2 સેમી અને 3.6 સેમી ઊંચાઈ, તો આ ઊંચાઈ 3.6. આ પ્રવાહીને આમાં ભરવામાં આવે તો આવા કેટલા કોણ કે શંકુ ભરી શકાય એવું પૂછ્યું છે. ગણીએ. એક તો પહેલાં તમને સૂત્ર બનાવતા આવડવું જોઈએ મિત્રો, કે આ નળાકારમાંના પ્રવાહીનું ઘનફળ એટલે કે નળાકારનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ, પણ કેટલા? n. એક શંકુનું લાવતો તો ના થાય ને, કારણ કે આમાં ઘણા બધા શંકુ બનવાના છે. એટલે જેટલા પણ શંકુ છે એની સંખ્યા વડે એને ગુણી કાઢો અને એક શંકુનું શોધી કાઢો, તો આ નળાકારમાંના ઘનફળ એટલે કે એના પ્રવાહીનું ઘનફળ થઈ જાય. આ આવડવું જોઈએ. ફરીવાર સમજાવું. આ નળાકારનું કુલ પ્રવાહી એટલે નળાકારનું ઘનફળ, આ શંકુની ઊંચાઈ અને ત્રિજ્યા પ્રમાણે એનું એક શંકુનું ઘનફળ, અને એની જોડે જેટલા પણ શંકુ આવવાના છે જવાબમાં, એટલે કે જેટલા ભરાતા હોય પ્રવાહીથી એ શંકુની સંખ્યા લો, એટલે બધું જ ટોટલ આના જેટલું ઘનફળ થઈ જાય. પાઈ આર સ્ક્વેર એચ, અહીંયા આપણે કેપિટલ આર અને કેપિટલ એચ રાખશું, કારણ કે મોટામાંથી આ નાનામાં જવું છે. n 1/3 પાઈ આર સ્ક્વેર એચ. સમજો બરોબર. પાઈ ડીસ્યુમ આર કોની? નળાકારની. કેટલી? 6 × 6. એચ કેટલી? કોની? નળાકારની 10. n એટલે શંકુની સંખ્યા. આર કોની ત્રિજ્યા? શંકુની. કેટલી? 2 × 2. એચ ઊંચાઈ કોની? શંકુની. 3.6 છે, મેં એને 36/10 લખ્યું છે. સાદું રૂપ આપી આગળ વધીએ. હવે સીધું જ મારે માનો કે n શોધવું છે, હું એને જમણી બાજુ એમને એમ રાખીશ. આ બધા પદો ડાબી સાઈડમાં લઈ જઈએ તો 6 × 6 × 10. 2 2 અને 36 છેદમાં જાય અને આ 10 ઉપર જાય. ક્લિયર? છાયો 36. આ 2 પંચા, આ 2 પંચા. બરાબર? એટલે n બરાબર 5 × 5. અને આ 1/3 તગડો વધે છે મિત્રો અહીં, તો આ 3 ઉપર જશે. 25 × 3 = 75. આમ
75 શંકુ ભરી શકાય. પાંચમો પ્રશ્ન, બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 છે. બે ગોલકની સપાટીના ક્ષેત્રફળો કયા છે? એટલે 4πr1² અપોન 4πr2². આ ક્ષેત્રફળોનો ગુણોત્તર 1:2 છે. તેમના ઘનફળોનો ગુણોત્તર શોધવાનો છે. સપોઝ કે તેમના ઘનફળોનું સૂત્ર πr1 ઘન 4/3 πr2 ઘન. આ તો તમને ખબર જ છે. એટલે આ લાવવાનું છે જેમાં 4/3 પાઈ ઉડી જાય. છેવટે આપણને જોઈએ શું? r1 અને r2. હવે વિચારો ફરીવાર, સપાટીના ક્ષેત્રફળોનો ગુણોત્તર આપ્યો છે 1/2, જેમાં આપણે આ r1 અને r2 શોધીએ ને હવે વર્ગમૂળ, તો આ 1/√2 આવે. એનો આપણે અહીંયા ઘન કરવાનો છે. એટલે અહીંયા 1/√2 બંનેમાં ઘન છે. 1નો ઘન 1 અને √2નો ઘન એટલે વર્ગમૂળમાં 2 દુ 4 દુ 8 એટલે 1/2√2 એવું આવે છે. એટલે જવાબ ફાઇનલી થશે 1/2√2. છઠ્ઠો પ્રશ્ન મિત્રો, બે નળાકારની ત્રિજ્યાઓનો ગુણોત્તર. બે નળાકારની ત્રિજ્યાઓનો ગુણોત્તર 2:3. એટલે નળાકાર માટે આ ત્રિજ્યાનો ગુણોત્તર કહેવાય 2/3. ઊંચાઈનો ગુણોત્તર h1/h2 5/3. એક સરખી ખાલી જગ્યાઓ આવે છે વારંવાર, એટલે હવે આવડતું થઈ જશે. ઘનફળનો ગુણોત્તર શોધો. હવે હું આ કામ નહીં કરાવું, જાતે કરવાનું. નળાકારનું ઘનફળ πr²h πr²h, એમાં r1 h1 r2 h2, r1/r2 આપ્યું છે, h1/h2. જાતે જ પ્રશ્નનો ઉકેલ લાવવાનો રહેશે. નેક્સ્ટ, 9 સેમી અને 10 સેમી ત્રિજ્યાવાળા ધાતુના બે ગોલકો. આ 9 સેમી ત્રિજ્યાવાળો ગોલક, આ 10 સેમી ત્રિજ્યાવાળો ગોલક, એને ઓગાળીને બે નવા ગોલક બનાવ્યા છે. ચલો, આમાં થોડું નવું આવે છે. ઓગાળવું મતલબ કે આ બે ભેગું કરવું. નવા ગોલક બનાવ્યા. જો નવા ગોલકો પૈકી એક ગોલકની ત્રિજ્યા 12 છે. ચલો, આમાંથી એક જે બન્યો, બે બનાવ્યા છે, એમાંથી એકની ત્રિજ્યા 12 હોય તો બીજા ગોલકની ત્રિજ્યા શોધો. તો બીજો જે ગોલક બને એની r શોધવાની છે. ચલો આ લખીએ. અહીંયા ગોલક એટલે 4/3 પાઈ 9નો ઘન 4/3 પાઈ 10નો ઘન બરાબર 4/3 પાઈ 12નો ઘન 4/3 પાઈ rનો ઘન જે શોધવી છે. તમને ખબર છે કે 4/3 પાઈનો લોપ થઈ જવાનો છે. 9નો ઘન 729, 10નો ઘન 1000, 12નો ઘન 1728 અને આ r ઘન 1000 અને આ એટલે 1729. આ બેનો સરવાળો આ 1728 વત્તા r ઘન સામે લઈ જાઓ તો 1729 માઇનસ 1728 r ઘન. યસ, 1729માંથી 1728 જાય એટલે 1 અને માટે r બરાબર 1. અર્થાત જે બીજો ગોલક બને તેની ત્રિજ્યા r બરાબર 1 સેમી મળે. હવે 8મો પ્રશ્ન લઈએ. r ત્રિજ્યાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ S1. આ ગોલક જેની ત્રિજ્યા r હોય એના સપાટીનું ક્ષેત્રફળ S1. r ત્રિજ્યા અને 2r ઊંચાઈવાળા નળાકાર. ત્રિજ્યા કેટલી? r જ. ઊંચાઈ કેટલી? 2r. બરાબર ને? નળાકાર જેમાં r અને h બંને જોઈએ, પણ h બરાબર કેટલા લેવાના છે? 2r. તો એના કુલ સપાટીનું ક્ષેત્રફળ S2. એટલે આનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. આનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. ગોળો છે એટલે 4πr² જ આવશે. આ સમજી લો બરોબર. r ત્રિજ્યા છે, વક્ર સપાટીના ક્ષેત્રફળની વાત છે એટલે 4πr². નળાકાર બે ભાગ આવે, વક્ર સપાટીનું 2πrh અને પાયા મથાળાનું 2 ટાઈમ્સ πr². હવે અહીં ધ્યાન આપો, 2 પાઈ આરની જગ્યાએ તો r લખશો, પણ h બરાબર તો 2r આટલું વધશે. કારણ કે આમાંથી બધી સમજણ પડી જશે તમને. જુઓ હવે 2 પાઈ અને r ગુણ્યા r એટલે કેટલા?
આર સ્ક્વેર, 2 ગુણ્યા 2 હવે 4 પાઈ આર ગુણ્યા આર એટલે આર સ્ક્વેર વત્તા 2 પાઈ. જ્યારે આ ગોલકનું કેટલું છે 4 પાઈ આર સ્ક્વેર. તો આ સાઈડ વધી, આ S1 છે, આ S2 છે, તો લેસ ધેન થાય. 9મો પ્રશ્ન. 6 સેમી વ્યાસ અને 32 સેમી ઊંચાઈવાળા ધાતુના નળાકારને ઓગાળીને 6 સેમી વ્યાસ અને 32 સેમી ઊંચાઈ, એટલે વ્યાસમાંથી ત્રિજ્યા પહેલાં થઈ જશે 3, 32 સેમી ઊંચાઈ એટલે h બરાબર 32. ઓગાળીને તેમાંથી એક સરખા માપના 8 ગોલક બનાવવાના છે. સમજી લો ફરીવાર, આ નળાકાર અને એમાંથી 8 ગોલક બનાવવાના છે. 1 2 3 4 5 6 7 ને 8. આ બંનેનું ઘનફળ સરખું છે. અહીં R3 H32 નળાકારને પીગાળી અને ગોલક બનાવવાના છે. એની સંખ્યા તમને આપી દીધી છે, એટલે આપણે એવું કહી શકીએ કે આ નળાકારનું ઘનફળ બરાબર 8 ગોળાનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ 8 ગુણ્યા 4/3 પાઈ આર ઘન. આને કેપિટલ કરી દો. ગોલકની આર શોધીને વ્યાસ શોધવાનો છે. પાઈ ડીસ્યુમ. આની આર કેટલી છે 3 ગુણ્યા 3, એચ છે 32, આ 8 4/3 અને આ આર શોધવાની છે. આટલો પોર્શન સામે લઈ જઈએ. 3 ગુણ્યા 3 ગુણ્યા 32, આ તગડો ઉપર જાય. સાદુરૂપની વાત હવે વારંવાર ન કરીએ તો ચાલે એવું હોવું જોઈએ. 8 ચોક 32 ગયા. આરનો ઘન છે, સમજો મિત્રો. 3 3 અને 3 3 વાર થયા, તો 3નો ઘન બરાબર આરનો ઘન, માટે આર બરાબર 3. તો વ્યાસ થઈ જશે બમણો એટલે 6. ડન. એન્ડ ધી લાસ્ટ ક્વેશ્ચન, નહીં લાસ્ટ નહીં, હજુ આપણે ગણીશું કારણ કે છે તો ખરા જ. સમાન ઊંચાઈ h સેમી ધરાવતા ધાતુના 2 શંકુઓની ત્રિજ્યા R1 અને R2 છે. શંકુની ઊંચાઈ સમાન છે પણ ત્રિજ્યા જુદી જુદી છે. સપોઝ કે આ એક ત્રિજ્યા R1, બીજી R2, ઊંચાઈ બંનેમાં સમાન છે h. 2 શંકુઓની ત્રિજ્યા R1 અને R2 છે, ઊંચાઈ સમાન છે. તે 2 શંકુઓને ઓગાળીને h સેમી ઊંચાઈવાળો એક નળાકાર બનાવવામાં આવે. એનો મતલબ કે આ બંનેને ઓગાળવા એટલે પ્લસ કરીને હવે આપણે ઊંચાઈ h જ રાખવાની છે આ નળાકારની. સમજો શું કહે છે? h સેમી ઊંચાઈવાળો એટલે શંકુની જેટલી ઊંચાઈ હતી એટલો જ નળાકાર રાખવાનો છે. ઊંચાઈમાં નળાકારની ઊંચાઈ વધારવાની નથી, આ h જ રાખવાની છે આના જેટલી. તો એની આર શોધો. આપણે એને કેપિટલ લખીએ. સૂત્ર આધારિત કામ કરીએ મિત્રો. આ શંકુનું ઘનફળ 1/3 પાઈ એની ત્રિજ્યા R1 સ્ક્વેર h. આ શંકુનું ઘનફળ 1/3 પાઈ ત્રિજ્યા છે R2 સ્ક્વેર h. આ નળાકારનું પાઈ R સ્ક્વેર. h સમાન જ છે એટલે h તો એટલી જ રાખીશું. આ મુખ્ય બાબત. દરેકમાં h સરખી છે. જે 2 શંકુને પીગાળી અને નળાકાર બનાવવાનો છે એની h શંકુ જેટલી જ છે. એટલે h તો ઓલરેડી આપણે આવી રીતે ખાલી સમજીશું કે ઉડી જાય, કારણ કે કોમન કાઢીને ઉડાડવાનું હોય. પાઈ પણ લોપ થઈ જાય. વધે શું? 1/3 કૌંસમાં R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર બરાબર R સ્ક્વેર. હવે તમે જવાબ તરફ છો. ક્યાંય આંકડાકીય માહિતી નથી લેવાની, માત્ર નળાકારની ત્રિજ્યા પૂછી છે. એટલે આર સ્ક્વેરની જગ્યાએ એને વર્ગમૂળ બનાવવાનું. આર એટલે ત્રિજ્યા મળશે, આ બધાનું વર્ગમૂળ, તગડો છેદમાં R1 સ્ક્વેર અને R2 સ્ક્વેર. ક્લિયર? ચલો હવે બીજા 1-2 પ્રશ્નો જોઈ લઈએ. શંકુના એક આડછેદની ત્રિજ્યાઓ. મિત્રો પહેલાં સમજી લો કે આ શંકુનો આડછેદ કહેવાય. આખો શંકુ હોય ને એને કાપી નાખવાનો. માનો કે આવડો મોટો આ કોઈ શંકુ હોય, તમે એને વચ્ચેથી કાપી નાખો એટલે આ શંકુનો આડછેદ બની જાય.
તો આ આડછેદ માટે આને R1 ત્રિજ્યા મોટી છે, આપણે એને R1 કહીએ, ચલો આ નાની છે એને R2 કહીએ. આ બે ત્રિજ્યાઓ થઈ જાય આડછેદની, અને આ ઊંચાઈ કહેવાય. બરાબર. આડછેદ એટલે આપણે શંકુને, આખા શંકુને આવી રીતે કાપીએ ને, એમાંથી આ બનતો ભાગ છે. હવે ધ્યાન આપો, ત્રિજ્યાઓ 10 સેમી અને 7 સેમી છે. શંકુના એક આડછેદની ત્રિજ્યાઓ 10 સેમી અને 7 સેમી, એટલે તમારે અહીં સમજવાનું કે આ 10 સેમી છે, આ 7 સેમી છે. ઊંચાઈ 4 સેમી છે, આ છે 4 છે. તો આડછેદનું વક્ર પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. તમને શંકુના આડછેદનું વક્ર પૃષ્ઠફળનું પહેલાં હું સૂત્ર કહી દઉં. જેમ શંકુનું પાઈ આર એલ થાય છે, એમ અહીંયા પાઈ એલ કૌંસમાં R1 પ્લસ R2 થાય. પાઈ એલ કૌંસમાં R1 પ્લસ R2. હવે સમજો, R1 અને R2 તો 10 અને 7 છે અહીંયા, પણ એલ ક્યાંથી લાવવાની, કેટલી મળશે? હવે એનો જવાબ લઈએ. શંકુ માટે જેમ તમે એલનું સૂત્ર L² બરાબર R² પ્લસ H² કહેતા હતા, એમ અહીંયા આડછેદ માટે L² બરાબર H² પ્લસ R1 માઇનસ R2² છે. આ સૂત્ર એલનું શું છે શોધવાનું? L² બરાબર કોની વાત છે? આડછેદ, શંકુના આડછેદ માટે L² બરાબર H² પ્લસ R1 માઇનસ R2² એટલે H કેટલું છે? ઊંચાઈ 4, ત્રિજ્યા 10 અને 7 છે R1 R2. આ 4નો વર્ગ 16, 10માંથી 7 જાય તો 3, 3નો વર્ગ 9 એટલે 25 આવી ગયું L² બરાબર, ને માટે L બરાબર 5. મિત્રો ખાલી L શોધવાનું પણ પૂછી શકાય, માત્ર L શોધો એવું પણ કહી શકાય. ચલો કઈ વાંધો નહીં, હવે L આપણે મૂકવાની છે. 10 ને 7 17, 17 પંચા 85 પાઈ. આ જવાબ પાઈમાં જ આપેલો છે, આ રહ્યો. 12મો પ્રશ્ન, એ પણ શંકુના આડછેદનો છે ને આપણો છેલ્લો પ્રશ્ન લઈશું. આડછેદની ત્રિજ્યાઓ 6 અને આપણે અહીંયા આકૃતિ બનાવી લઈએ. આ ત્રિજ્યા 4 નાની ઉપર લખી, 6 મોટી નીચે. જુઓ 6 અને 4 છે, ઊંચાઈ 9 છે. આને આપણે R2 કહીએ, આને R1 કહીએ અને આને H કહીએ. બરાબર. મોટી ત્રિજ્યા 6 R1, નાની ત્રિજ્યા 4 R2 અને ઊંચાઈ 9 H. શું કરવાનું છે? ઘનફળ શોધવું છે. તો શંકુનું ઘનફળ બરાબર, શંકુના આડછેદનું ઘનફળ. મિત્રો એક તો આમ તો આનું સૂત્ર જ તમને એક ગુણમાં પૂછાય. જેમ શંકુના ઘનફળનું સૂત્ર છે કે 1/3 પાઈ R² H, એમાં અહીંયા H સુધી તો કમ્પ્લીટ જ છે, R બદલાય. એમાં સૂત્ર છે R1² પ્લસ R2² ઇન પ્લસ R1 ગુણ્યા R2. ફરીવાર શંકુના આડછેદના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ H કૌંસમાં R1² પ્લસ R2² પ્લસ R1 ગુણ્યા R2. લખીએ 1/3 જવાબ પાઈમાં જ છે એટલે પાઈ એમને એમ. H કેટલી છે? 9 કૌંસમાં R1 એટલે એનો વર્ગ 36, R2 એટલે 4નો વર્ગ 16, અને આ બંનેનો ગુણાકાર એટલે 6 અને 4, 6 ચોક 24, આ 3 એટલે પાઈ ગુણ્યા 3, છેદ ઉડાડે. 24 ને 16 એટલે 40 અને આ 76, 6 તરી 18, 1 7 તરી 21 ને 1 22, 228 પાઈ આવી રહ્યો જવાબ. ક્લિયર મિત્રો? આઈ હોપ કે તમે બધા જ દાખલા સુંદર રીતે ભણ્યા હશે, ભણતા રહેતા